સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે વડોદરાથી આ સમાચાર જ્યાં ફૂલોના વેપારીઓ મોરે મોરો જોવા મળ્યો। ત્યારે સમાચાર વડોદરાથી જ્યાં ખંડેરાવ માર્કેટ ખાતે વેપારીઓ સાથે મારામારી થઈ। રોડ પર ફૂલો વેચતા માળી સમાજના લોકોની આ બબાલ સામે આવી। ત્યારે સમાજના પ્રમુખે ભાડુતી ગુંડા બોલાવી હુમલો કરાવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા। રોડ પર બેસવાના પ્રમુખ હપ્તા ઉઘરાવતો હોવાના પણ આક્ષેપો જોવા મળ્યા। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વેપારીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા, જેના સીસીટીવી ફૂટેજ પણ મંતવ્ય ન્યૂઝ પાસે સામે આવ્યા। મારામારીનો સમગ્ર મામલો નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો। રોડ પર ફૂલો વેચતા માળી સમાજના લોકોની આ બબાલ સામે આવી। સમાજના પ્રમુખે ભાડુતી ગુંડા બોલાવી હુમલો કરાવ્યાના પણ આક્ષેપો કરવામાં આવ્યા। રોડ પર બેસવાના પ્રમુખ હપ્તા ઉઘરાવતો હોવાના પણ આક્ષેપો જોવા મળ્યા। ગણેશ ઉત્સવ ઉજવવાની તૈયારી થઈ રહી છે અને અત્યારે મારી સમાજમાં સમરાંગણ થયું છે। ખંડેરાવ માર્કેટ પર ફૂટપાથ પર બેસી અને ફૂલ વેચવામાં આવે છે અને આ ફૂલ વેચવા વાળા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। બેન તમારી પર કોઈ હુમલો કર્યો અને હુમલો કરવાનું કારણ શું છે? એ ઘરમાંથી કાઢીને બધાને, મારી સાસુને, મારા ભત્રીજાને બધાને કાઢીને માર્યા છે। રોડીને બધાને માર્યા છે। લાકડીના હથિયારો લઈને નીકળેલા અને ફૂલ માટે આ ઝઘડો થયેલો છે, એની માટે માર્યા છે। કોઈનું સાંભળ્યું ના અને મારવાનું ડાયરેક્ટ આવીને ચાલુ કર્યું અને લોહી લવણ બધાને કરી કાઢ્યા છે। અત્યારે તમારી પર કોઈ હુમલો કર્યો છે અને કારણ શું? ફરિયાનો છોકરો છે હાર્દિક માળી, અને બીજો પેલો કોણ હતો પ્રમુખ સમૂહ, હા એવો છે પ્રમુખ છે માળી। કેમ હુમલો કરવાનું કારણ શું હતું? સવારે ફૂલ માટે થયેલું ઝઘડો એની માટે, તો અત્યારે આ લોકોએ હાટું વાર્યું। સવારે મરખે 3 વાગે થયેલું, તો અત્યારે આ લોકોએ હાટું વા લીધું। એટલે કહેવામાં આવે છે કે રોડ પર બેસવાનો આ મારી સમાજનો પ્રમુખ હપ્તા ઉઘરાવે છે ને ઈચ્છે એને જ બેસવાનો અધિકાર છે, એમ હુમલો કર્યો। એવું કેના ભય છે ને સવારે માલ લીધો અને અમારા કાકા તે ધંધો કરે જ છે। હવે ખોટી રીતે દબાણ કર્યો કે મેં આ લઈશ મારું જ કરીશ, એની માટે બબાલ થઈ હતી। અમે છૂટા પડી ગયા તે વસ્તુ, તો પણ છતાંય કોમ્પ્રોમાઇઝ કર્યો શાંતિથી। પણ બપોર પાછા અત્યારે આવીને લાકડા દંડા ગણેશનગરના છે, બધું દબાણ કરવા માર્યા છે મારા પપ્પાને દંડા। એટલે ફૂલનો ધંધો કરનાર લોકો પર લાકડીની હત્યા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને જ્યારે આજે ધર્મ એટલે ઉત્સવ નજીક આવ્યો છે ત્યારે સમાજનો જ પ્રમુખ આવું કૃત્ય કરી રહ્યો છે। ખૂબ શરમજનક કહેવાય। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ નંબર, મંતવ્ય ન્યૂઝ વડોદરા।